મારું નામ ત્રિવેદી વિશ્વમ નીરવ કુમાર છે। અમારી શાળાનું નામ કિસાન માધ્યમિક વિદ્યાલય છે અને અમારા પ્રોજેક્ટનું નામ ઓપરેશન સિંદૂર છે। જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય ત્યારે પાકિસ્તાન તરફથી કોઈ પણ મિસાઇલ ટેન્ક એવું આવે તો આમાં ડિટેક્શન થઈ જાય અને આમ એની કાર્યવાહી થઈ જાય બધી બરાબર। હા, અને આમ શૂટિંગ કેવું આમ મિસાઇલ કે ટેન્કને આમ ખતમ કરી નાખવામાં આવે। હા હા, બંને દેશો વચ્ચે યુદ્ધ થાય ત્યારે હા, કઈ રીતે બતાવતો? આ લેપટોપ હમણાં તો બંધ છે। લેપટોપ અત્યારે બંધ છે। હા, આ લેપટોપ છે। હા, આને શું કહેવાય છે? આ તો સ્પીકર છે। સ્પીકર છે। બરાબર। આનું શું કહેવાનું નામ? આ તો બંદૂક છે। બંદૂક છે। આનું શું નામ છે? આ પણ બંદૂક છે। આનું શું કહેવાય? આ આર્ડિનો મેગા અને આ અલ્ટ્રાસોનિક સેન્સર। આનું શું નામ? આનું ભારતનો ઝંડો છે, રાષ્ટ્રધ્વજ આપણો। બહુ સરસ સરસ સરસ। કયા ધોરણ ભણે તું? નવમાં ભણે છે। આ શું છે બાજુ? એ તો બીજાનો છે। એ બીજાનું છે। હું છે બોલ તમારે બોલ ઊભી તો બોલો છો। આવું લાવે છે તમે? અમારા પ્રયોગનું નામ સ્માર્ટ પરિવહન છે। એનો અર્થ એ કે માણસની સહાય વિના દરેક કાર્ય થઈ શકે એમ છે। અમારા પ્રયોગનો મેઇન હેતુ આ ગાર્ડન છે, જેનો વાહન વ્યવહાર દ્વારા ઉત્પન્ન થતા કાર્બન મોનોક્સાઇડ અને ધ્વનિ ઘોંઘાટનું શોષણ કરે છે। જેમ કે જેનું કારણ એ છે કે દિલ્હી વાયુ પ્રદૂષણથી વાયુ પ્રદૂષણનું મેઇન કારણ અરે વાહ, ચાલુ ને છોરી? બધું ચાલે। અરે વાહ, હા હા, કેવું પડે છોરી? અરે ફરવા મળ્યું તું બોલ। બહુ સરસ। આ બાજુ શું છે? આ બાજુ બોલ સોરી, બોલ બોલ છે તારું નામ બોલ। મારું નામ પારિયા કિંજલ સુરેશભાઈ છે। હા, કઈ સ્કૂલ બોલ? યુઆર પટેલ વિદ્યાલય મોટી સરસણ। હું મોટી સરસણ। ઓ મારા બાપ, શું લાવીએ ભાઈ આગુ? આ હું આગુ? ગ્રીન એનર્જી। હે? ગ્રીન એનર્જી। હા હા, એનર્જી એના કામમાં આવ્યા? આ શહેરીકરણ વિસ્તારમાં જેટલે કે આપણે ઉર્જાનો ઓછો વ્યય થાય અને પ્રદૂષણ પણ ઓછું થાય। બરાબર। તમે તો ગોધર તાલુકો હાલી દીધો ને, હા, તો તમારે શહેર બની જવાનું, બરોબર છે? આનો તમારો ઉપયોગ કરવો પડશે। આ કઈ રીતે આનું કરવાનું સંચાલન? આનું સંચાલન કઈ રીતે શું કરવાનું? કઈ રીતે આવવાનું જવાનું સમજાવજો। આપણે એવા રોડ બનાવવાના, હા, જેમાં તારના ગુચડાવાળું એવા રોડ બનાવવાના જેથી જ્યારે પણ અહીંયા કાર પસાર થાય ત્યારે તે ચાર્જ થતી જાય, એવી જગ્યાએ પાર્ક કરવામાં આવે તો પણ એમાં ચાર્જિંગ થાય એવો। અને આ એવું લાઇટ છે જ્યારે અહીંયા વાહન કે વ્યક્તિ પસાર થાય છે ત્યારે તે ચાલુ થાય છે અને જ્યારે તે અહીંથી જતું રહે છે ત્યારે તે બંધ થઈ જાય છે। આ છે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ। જ્યારે અંધારું થાય છે ત્યારે તે આપમેળે ચાલુ થઈ જાય, ત્યારે સવાર પડે છે ત્યારે તે આપમેળે બંધ થઈ જાય છે। અને સોલર કાર છે, જેની ઉપર સોલર પ્લેટ લગાવવામાં આવે છે, જે સૂર્યપ્રકાશની મદદથી ઉર્જા મેળવે છે અને તેનાથી આપણને પેટ્રોલ ઇંધણનો ઉપયોગ આપણે ઘટાડી શકીએ છીએ। બહુ સરસ તે વાત કરી। હવે તારા માર્ગદર્શક શિક્ષકનું શું નામ છે? માર્ગદર્શક શિક્ષકનું નામ સેવક સર અને હેતવી મેડમ। સેવક સર। અરે વાહ। હવે એમ કહું, હવે તો મોટી થાય નોકરી મળે કદાચ, તો આમાંથી કઈ કાર તારે લાવવાની ઈચ્છા છે? હા, આમાંથી તારી ચોઈસ કઈ? અરે મારા બાપ, બદલી ગયું તાર તો। સરસ સરસ, અભિનંદન। બોલો સર, આપણી કથા કડાણા। નમસ્તે સર, અમે હરસિદ્ધિ વિદ્યાલય નાની ખરસલીમાંથી આવીએ છીએ। અહીં આજે કે કેવીએસ આવું છે મોરલીકર આવું લાવ્યા છો? લીંબુમાંથી ખરેખર સળગે? સળગાવજો। લીંબુમાંથી લાઈટ સળગે છે? આવું છે? આ વાયર છે, ઝીંક ધાતુ છે, આખો પદ્ધતિ આ એનું છે? આવું છે? આ ઝીંક ધાતુ। ઝીંક ધાતુ। અને આવું છે? આ બલ્બ છે। શેનો બલ્બ છે? 0 વોલ્ટનો। કયા ભણે તો? 10માં।
10મામાં છો, સરસ સરસ. લીંબુમાંથી લાઈટ હળગે, પહેલી વાર લાવ્યા. હરસિદ્ધિ વિદ્યાલય, સરસ. આપણું પહેલું ઉભા થા પહેલાં બોલજો. સર્વસાથી માધ્યમિક શાળાથી આવી છે. સર્વસાથી માધ્યમિક શાળા. કયું ગામ? રતનપુર. હા રતનપુર, વીરપુર, મહીસાગર. બોલો, આ શું છે પેલું? હાઇડ્રોપોનિક્સ ખેતી. હા. સૌપ્રથમ પેલા તળાવ બનાવવામાં આવે, તેમાં માછલી અને સીપનો ઉછેર કરી માછલીના વેસ્ટમાંથી ઉત્પન્ન થતા એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતર કરી જે ખાતરનું કામ કરે છે. આ શું છે? આ એ માછલી. માછલી કઈ માછલી છે? આ માછલી કોઈ પણ માછલી ચાલે? ઝીંગા માછલી ચાલે? ઝીંગા નહીં ચાલે? કોઈ પણ ચાલે. સાદી દેશી માછલી આપણી. દેશી ચાલે. હા. તો માછલીમાંથી શું પેદા થાય? માછલીમાંથી વેસ્ટ પેદા થાય. વેસ્ટ જે ખાતરનું કામ કરે છે. માછલીમાંથી વેસ્ટ પેદા થાય, ખાતરનું કામ કરે. બરાબર. કઈ રીતે પેદા થાય વેસ્ટ? એ બાયોફિલ્ટર દ્વારા એમોનિયમ તો નાઇટ્રેટમાં રૂપાંતર થાય. જે મિકેનિકલ ફિલ્ટર દ્વારા કેમિકલ જે ટાંકી છે એમાં જાય. તેમાંથી આ છોડને એક નળી દ્વારા પાણી જાય અને જે છોડને પાણી જોઈતું હોય એ શોષી લે અને જે વધારાનું પાણી હોય એક નળીથી કેમિકલ ફિલ્ટર દ્વારા પાછું તળાવમાં આવી જાય. બરાબર. તો આને આપણે વૈજ્ઞાનિક રીતે જોવું હોય તો કઈ રીતે મૂલવણી કરી શકાય? વેસ્ટ કઈ રીતે બને માછલીમાંથી? વેસ્ટ જે બાયોફિલ્ટર દ્વારા જે એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતર થાય. હા. મિત્રો, અહીંયા આગળ બહુ સારી વાત લઈને આવ્યા છે છોકરો. સાયન્સ ઓફ ફિશરીઝ ICR, જે આપણું સેન્ટ્રલ ગવર્મેન્ટ ભારત સરકાર જે સાયન્સ ક્ષેત્રે અને એમાં ફિશરીઝ એટલે કે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કામગીરી કરે છે. અને માય સન ડૉક્ટર નરેન્દ્ર પારગી, ગુજરાત સ્ટેટ, ધ ફર્સ્ટ PhD સ્ટુડન્ટ ડૉક્ટર નરેન્દ્ર પારગી, પંજાબ લુધિયાના યુનિવર્સિટી. તો અહીંયા આગળ આપણે આ છોકરાઓ બહુ સાયન્સનો જે મચ્છીનો પ્રોજેક્ટ લઈને આવ્યા છે એમને આપણે અભિનંદન આપીએ છીએ કે ખાસ કરીને મચ્છી છે એ માનવજાત માટે બહુ સારામાં સારી ઉપયોગી છે. જે આપણે ગામડાની અંદર અને શહેરોની અંદર હરેક જગ્યાએ લોકો માછલી તો ખાતા જ હોય છે અને જેના કાંટા છે એનું આ છે બધું વેસ્ટ છે એનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે. બરાબર છે. તો એમાંથી સારામાં સારું ઉત્પાદન ખેડૂતો પણ મેળવી શકતા હોય છે. અને બહુ આ સારો તમારો પ્રોજેક્ટ છે, અભિનંદન છે. આજકાલ મોટા મોટા દવાખાનામાં પણ પેલી વિદેશી માછલીઓ ડૉક્ટરો રાખતા હોય છે એટલે આકર્ષે છે એમ. એટલે તમારો પ્રોજેક્ટ બહુ નાનો છે, બિલકુલ એ છે, પણ સારો પ્રોજેક્ટ છે. ભૂતકાળની અંદર અમે પણ એક વિજ્ઞાન મેળામાં મૂક્યો હતો. અહીંયા સંતરામપુર તાલુકા ડામોર ફળી આગળ ઉકરેલી પ્રાથમિક શાળાનો એક પ્રોજેક્ટ મૂકેલો અને જિલ્લામાં ફર્સ્ટ આવેલો. પણ એમાં જીવતો માછલો પકડી લાવેલા અમે, અલગ અલગ જાતના ભાઈ, અને બહુ મજા આવી ગયેલી જોવાની. એટલે તમારો પ્રોજેક્ટ એનો સારો છે ભાઈ, અભિનંદન. બોલો આપણો પહેલા. હા બોલો, આપણું શું છે? આપણે રસ્તાની નીચે લગાવીએ. હા તો આની પર દબાણ આવે. હા બોલો. નાનું પણ સારું હોય આપણે. હા દબાણ આવે તો લાઈટ. બરાબર. સરસ. શું છે બોન તમારું? આત્મનિર્ભર ભારત. બોલો તમારું નામ બોલ. પટેલ જ્યોતિબેન. કયું ગામની વતની છે? હરદાસપુર, લુણાવાડા પેલી બાજુ. તો બોલ. પટેલ માનસી ભાવેશભાઈ, નવા મુવાડા. બરોબર. આ શું લાવી છો તમે બોલ? બરાબર. કઈ રીતે બનાવી શકાય આનું? ગ્રીન એનર્જી, હરિત ઉર્જા, પ્રકૃતિથી શક્તિ, બાયોફ્યુઅલ વિકાસનો નવો માર્ગ. હેતુ: ક્લેમિડમ વનસ્પતિમાં ક્લોરોફિલ હોય છે, જ્યારે હાઇડ્રોજનસ એન્ઝાઇમની મદદથી પ્રકાશસંશ્લેષણ દ્વારા હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. પ્રયોગ: પ્રકાશસંશ્લેષણ. ક્લેમિડમ વનસ્પતિમાં ક્લોરોફિલ હોય છે, જ્યારે આ માઇક્રોઓર્ગેનિઝમ સૂર્યપ્રકાશ, પાણી અને CO2 મળે ત્યારે હાઇડ્રોજન પ્રકાશસંશ્લેષણ કરે છે. સમીકરણ 6CO2 + 6H2O. ઉર્જા: ક્લોરોફિલ C6H12O6 + 6O2. આ દરમિયાન H2O તૂટી જાય છે અને H+ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. સમીકરણ 2H2O. ઉર્જા: 4H++ 4 ઇલેક્ટ્રોન + O2.
હાઇડ્રોજનસ એન્ઝાઇમનું કાર્ય ક્લેમિડોમોનાસમાં ખાસ હાઇડ્રોજનસ એન્ઝાઇમનું હાજર હોય છે. આ એન્ઝાઇમનું એક H+ ઇલેક્ટ્રોન જોડીને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરે છે. સમીકરણ H2 + 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનસ H2. હવે ઓક્સિડેશન. ધન્યવાદ. તમારા માર્ગદર્શક શિક્ષકનું શું નામ છે? PS પટેલ મેડમ. સરસ સરસ, અભિનંદન. ઓકે, આવું છે પહેલા ચાલુ જ કરો છો, ગોઠવો જ છો, ગોઠવો. આવું છે બોન તમારું? ઓહ, આ તો બિલકુલ આપણું દેશી દાંતેડું લાવ્યું છો. અને આવું છે બોન? જે આ નદી તળાવમાં પેલી જળકુંભી નહીં ઉગી જતી, હા હા, જે બધે ફેલાય છે ને, એમાંથી અમે કાપડ બનાવીએ છીએ. કાપડ બનાવો છો એ? આમાંથી? હા, એમાંથી. બહુ સરસ. આ તો સારું કહેવાય. બોલ. તો આ તમે કઈ રીતે બનાવો? પહેલું આને કાપી લાવવાનું, પછી આમાંથી આ જે પ્રકાંડ મૂળ હોય ને એમને અલગ કરી દેવાના. પછી આ જે પ્રકાંડ હોય તેને ઊભું કાપીને આપણે સૂકીએ, તેનાથી આપણને આ રેસા મળે. આ રેસાને કોટન સાથે મિશ્ર કરીને પછી આપણે રો મટીરિયલ કાચો માલ બનાવીએ, જેને આપણે હેન્ડલૂમ પર આ વણાઠાટ જેમાંથી વણીને કાપડ તૈયાર થાય. આ કાપડમાંથી સાડી અને શર્ટ ને એવું બધું બનાવી શકાય છે. આત્મનિર્ભર ભારત, બહુ સારી વાત લાવી તમે. અને મહાત્મા ગાંધી બાપુનો રેટિયો, બરોબર કે? બાપુના પાઠ તમે ભણી જુઓ કે લાહો માનવી, મિલના કપડાં તો સૌએ પહેરે છે, બરોબર છે? એવું ભણતા અમે. તમે ભણો છો ને? એવું ભણજો. ગાંધી ગીત ગાજો. સરકારી માધ્યમિક શાળા ઝાલાસા, લાવો ઝાલાસા જે ગૃહ. હા, ત્યાં અમારે એક સેન્સર પ્રોજેક્ટ છે જે કચરો આમ તેમ ફેંકતા નગરપાલિકામાં વાગતું સાઇનર, જે આપણે રસ્તામાં આડેઅવળો કચરો ફેંકી દઈએ છીએ ત્યારે આ સાઇનર વાગે છે અને તેની જાણ નગરપાલિકામાં થાય છે. જ્યારે નગરપાલિકા આપણી પાસેથી દંડ વસૂલ કરે છે. તેથી આ મોડલ એવું સૂચવે છે આપણે આડેઅવળો કચરો ફેંકી ના શકીએ અને જેથી આપણું ગામ, શાળા સ્વચ્છ રહે. બહુ સરસ સરસ. વીડી માયામનસી વિદ્યાલય બાલાસિનોર પાંડવા. બોલો, શું છે? જે પીરાણા જેવા વિસ્તારમાં જે કચરો ભેગો થાય છે ને, એ કચરાને આ જો ટાંકીમાં સળગાવવામાં આવે ત્યારે તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્માને આ હીટિંગ પેનલ કરીને એ ઉષ્માને વિદ્યુતમાં રૂપાંતર કરી આ વાયર મારફતે આ LED લાઇટને પ્રકાશિત કરે. બહુ સરસ સરસ. એ મિત્રો, મહીસાગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ રહ્યું છે. એમાં વિવિધ શાળાના બાળકોએ આ પોતપોતાની કૃતિઓ રજૂ કરી છે, આપણે નિહાળી છે. તેજ મહેતા હાઈસ્કૂલ, સંતરામપુર, ફાઈબર, સ્વસ્થ અને સ્વાસ્થ્ય.